વાલા આ તો વાલપનું સેવા પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળું પોટી ગયા બાકી રાંકા રોતા રિયા ભૂંદાણ મોય ભૂદરા વાલા આ તો વાલપનું સેવાણ એને પાર તું તાર આ તો વાલપનું સેવાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા ભગામાં બેઠા છે મને યાદ આવે છે આહા સાહેબો સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલિયા ઘડીક વાર રમી લ્યો હલીસા બેન નગર બજાર એકલા પડી ગયા ફોન પૂરો થાય એટલે
હોનલ 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 ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે થોડા લઈ આવવા છે વાત કરવી પણ આ થોડા ગીતો પણ હવેનું ગીત મારું સમગ્ર ગુજરાત ભારત દુનિયાના કોઈ દેશમાં અમેરિકા હોય કનાડા હોય આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય ડાયરો હોય કે ગરબા હોય મારું આ ગીત બધે ગવાય છે દ્વારકાધીશનું એટલા માટે નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાપો બાપો કાનોડા કાંકરીને માર મારો જીવ જાવે કાનોડા કાંકરીને માર મારો જીવ જાવે પધારો રાજેશભાઈ
માળીશ્રી પધાર્યા છે, એમની સાથે બધા મહેમાનો પધાર્યા છે. પણ જીતુભાઈ, આપ કૌશિકભાઈ, આપ તમે ભાગ્યશાળી છો. 1000 વર્ષના સંઘર્ષ પછી આ ભવ્ય આપણો આવડો મોટો સ્વાભિમાન ઉત્સવ ઉજવાતો હોય, સોમનાથ સ્વાભિમાન ઉત્સવ, અને એની વ્યવસ્થા મેં જોયું. જીતુભાઈ ઋષિકુમારોને એક એકને પૂછતા હતા, ઓઢવાનું બરાબર છે ને, વ્યવસ્થા બરાબર છે ને ત્યાં બધાઈને, અને એક એકને એમ કહેતા હતા કઈ તકલીફ નથી ને. આવડી મોટી વ્યવસ્થાને એકવાર જોરદાર તાળીઓથી આપણે સોમનાથ ટ્રસ્ટને અને આખી વ્યવસ્થાને બધાઈને વધાવીએ. ધવલભાઈ પધારો, દાદા પધારો. કાનુડા કાંકરીને માર મારો દીવ જાવે, હા કાનુડા કાનુડા કાંકરીને માર મારો દીવ જાવે, જીવ જાવે ને મારો કાની આવે, જીવ જાવે ને મારો કાની આવે. કાનુડા કાનુડા કાંકરીને માર મારો દીવ જાવે, હા. પાછળ થોડી બધા આયોજક મિત્રોને કેવું છે કે પાછળ ઉભા બેસી જાય તો પાછળ બીજા બેઠા એને દેખાય. બે બાજુ છે એ તો બરાબર, એ બે સામે એમ નથી, પણ આપ બેસી જાવ ને. મારે વાત કેવી, અહીં જેટલા બેઠા એને કહી દઉં, ઠેઠ મારો અવાજ પૂગે ને સુધી બધા દેખાય છે. મારે જે આના પછી વાત કરવી છે એ વાત ખાસ સાંભળજો. આપણે આજે તાના કરી છે, આનંદ કરી છે, આપણા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવીએ છીએ. 1000 વર્ષની અડગ આપણી તપસ્યા કયો, સંઘર્ષ કયો, આપણી અડગતા કયો, અને એમાં એની પાછળ જે બલિદાનો દેવાના, એમાંનું એક બલિદાનની મારે ખાલી વાત કરવી છે. 1000 વર્ષ સુધી બલિદાનો દેવાના છે. મેં ઘણી વાર કીધું,